બારડોલી ટાઉન પોલીસ સ્ટેશનનો વિસ્તાર છે, જે તેન ગામ છે ત્યાં ખેતર જગ્યાએ સવારે એમને માહિતી મળેલી કે એક બેનનું ડેડ બોડી પડેલું છે અને હત્યા થઈ એવું જણાય છે. એવી ગામમાંથી માહિતી મળેલી એટલે તાત્કાલિક અમારા પીઆઈ, એલસીબી પીઆઈ અને એમની ટીમો બધા તાત્કાલિક ગંભીરતાથી લઈ ઘટનાને અને જગ્યા ઉપર પહોંચી ગયેલા. જે બેન છે એમની ઓળખ થતાં એ મૂળ બારડોલીના રહેવાસી છે અને છેલ્લા અમુક સમયથી તેન ગામમાં રહે છે. જ્યોતિબેન રાઠોડ છે અને એમના જે રિલેટિવ છે એમના દ્વારા એમની ફરિયાદ લેવામાં આવેલી છે અને ચપ્પુથી હત્યા થયેલી છે. હવે આની અંદર એફએસએલને અને તમામ જે કંઈ આની કન્સર્ન જે એજન્સી હોય તપાસ માટે એમને જગ્યા પર બોલાવેલ છે. વૈજ્ઞાનિક ઢબે તપાસ થશે અને જે કોઈ મારનાર વ્યક્તિ છે એને શોધવા માટેના પ્રયત્ન અમારી અલગ અલગ ટીમો કરી રહી છે. કેટલી ટીમો બનાવવામાં આવેલી છે અને કયા પ્રકારની એમના તપાસ કરી? હાલ અમારે એલસીબીની 2 ટીમ છે, એસઓજીની 1 ટીમ છે અને લોકલ 1 ટીમ છે. ટોટલ 4 ટીમ બનાવેલી છે અને તમામ પુરાવા મેળવવાના ચાલુ છે કે જેથી કરી અને ખૂબ ગંભીર ઘટના છે અને કોઈ પુરાવો છૂટી ન જાય, વૈજ્ઞાનિક ઢબે તપાસ થાય એ પ્રકારે માર્ગદર્શન અપાઈ રહ્યું છે.